રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. હા રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે જોયું કે શિવ ભક્ત કોલુતુંગ રાજા હતો. એ મહાદુષ્ટ હતો અને એ દુષ્ટ રાજાએ રામાનુજાચાર્યને શાસ્ત્રાર્થ કરવા બોલાવ્યા. હા એટલે રામાનુજાચાર્ય તો નથી જાતા, તો એના શિષ્ય કુરેશાચાર્ય અને મહાપૂર્ણજી જાય છે શાસ્ત્રાર્થ કરવા. હવે ઓલા લોકોએ શાસ્ત્રાર્થમાં ખોટો વાદ વિવાદ કર્યો, કારણ કે એ પહોંચી નહોતા શકતા, એટલે ખોટો વાદ વિવાદ કર્યો શાસ્ત્રાર્થની અંદર. તો ખોટો વાદ વિવાદ કર્યો ને એટલે પછી ઝઘડાઝઘડી થઈ. આ લોકો તો બિચારા કઈ બોલ્યા નહીં, પણ ઓલા લોકો ખોટી ઝઘડાઝઘડી કરે છે. તો ખોટી ઝઘડાઝઘડી કરીને એ લોકોએ પછી આ બે જણાની આંખ કાઢી લીધી, કુરેશાચાર્યજીની અને મહાપૂર્ણજીની બેની આંખ કાઢી લીધી. આંખ કાઢી લીધી એટલે રાજાને અપરાધ લાગ્યો, અને અપરાધ લાગ્યો એટલે એને કંઠમાલા રોગ થઈ ગયો અને ગળામાં કીડા પડી ગયા અને રાજા મરી ગયો. આટલે સુધી આપણે કાલે ચરિત્ર લીધું હતું. હવે આપણે આગળ વધીએ તો આંખ ફૂટી ગઈ છે, આંધળા થઈ ગયા છે, તો પણ પ્રસન્ન છે કે જેવી મારા પ્રભુની ઈચ્છા. બે સંતોની આટલી ઊંચી સ્થિતિ હતી કે આંખ ફૂટી ગઈ છે તોય બે જણા પ્રસન્ન મુદ્રામાં છે, પ્રસન્ન છે. અને બે જણા રંગમ તરફ હાલતા થયા. રંગમ તરફ હાલતા થયા ને તો રસ્તા વચ્ચે મહાપૂર્ણજી બીમાર પડ્યા અને શરીર છોડી દીધું. એ છોડી દે છે, પણ વરદરાજ ભગવાનની કૃપાથી કુરેશાચાર્યને પાછા આંખ આવી જાય છે. કુરેશાચાર્ય પાછા દેખતા થઈ જાય છે. અને રામાનુજાચાર્ય ત્યારે શ્રી રંગમ છોડીને મૈસૂર વયા ગયા હતા. મૈસૂર, દક્ષિણ ભારતનો મૈસૂર નામનો જિલ્લો છે, તો અહીંયા રંગમ છોડીને મૈસૂર વયા ગયા. ખબર હતી કે રાજા હારે ખોટો ઝઘડો થશે. અને મૈસૂરમાં પણ આચાર્ય ચલણ રામાનુજાચાર્યએ ખૂબ ભક્તિનો પ્રચાર કર્યો. આવી રીતે કુરેશાચાર્ય અને રામાનુજાચાર્યજીએ ભક્તિની ધજાને ફરકાવી. પછી એક જગ્યાએ તુલસીવન હતું. તુલસીવનમાં ભૂમિ ખરીદી અને ભગવાન યાદવાદ્રીપત્રીની સ્થાપના કરી. તો આપણે એમ થાય કે ભાઈ આ યાદવાદ્રીપતિ ભગવાન ક્યાંથી મળ્યા રામાનુજાચાર્યજીને? તો કે એક દિવસ રામાનુજાચાર્ય સુતા હતા ને તો ભગવાન વિષ્ણુ એના સપનામાં આવ્યા. સપનામાં આવીને કહે છે કે હે રામાનુજાચાર્યજી, મારી એક મૂર્તિ છે, એ મૂર્તિનું નામ છે સંપત કુમાર. એ સંપત કુમારની મૂર્તિ દિલ્હીના રાજાને ત્યાં એક રૂમમાં કેદ પડેલી છે. આગળના રાજાઓ યુદ્ધ જીતતા ને તો મોટા ભાગની મૂર્તિ ના તેને જે કઈ નવું મળતું એ લઈ અને એક રૂમમાં એક કરી દેતા, અને પછી એમાંથી જે મૂર્તિ ગમે એ વેચીને ખાતા. મૂર્તિ ના જે સારી વસ્તુ આવતી રાજા લઈ જતા. તો આ સંપત કુમાર ભગવાન સપનામાં કહે છે, વિષ્ણુ ભગવાન, કે દિલ્હીના રાજાના રૂમની અંદર હું કેદ પડેલી છું, કે તમે મને કાઢો. ત્યાંથી કાઢી અને દક્ષિણ ભારતમાં સ્થાપના કરો, અને સ્થાપના કરીને મારી સેવા પૂજાની વ્યવસ્થા કરો. તો રામાનુજાચાર્ય બીજે દિવસે ઉઠ્યા ને તેને એમ થયું કે આહા, ભગવાનની ઈચ્છા છે કે કેદમાંથી નીકળીને મંદિરમાં રહેવાની, તો મારે એ કામ કરવું જોઈએ. સ્વયં ભગવાન જ જયારે એમ કેતા હોય કે મને કેદમાંથી બહાર કાઢો,
તો કયો એવો મૂર્ખ વ્યક્તિ હશે કે ભગવાનની સેવા નહીં કરે? સ્વયં ભગવાન કહેતા હોય તો સેવા કરવી જોઈએ ને. આવી વાત છે. એટલે પછી ઘણાભાઈને આચાર્ય ચરણ સ્વામી રામાનુજાચાર્યજી પ્રસ્થાન કરે છે, ત્યાંથી પ્રસ્થાન કરે છે અને પ્રસ્થાન કરીને દિલ્હી આવે છે. દિલ્હી ત્યારે અને આજે પણ યમુનાજીના કિનારાના ઉપર વસેલું સિટી છે. આજે પણ દિલ્હી સુંદર રીતે યમુનાજીના કિનારે વસેલું છે અને દિલ્હીની સ્થાપના પાંડવોએ કરેલી હતી. પેલા અહીંયા જંગલ અને જંગલ જ હતું, પણ પાંડવોએ ત્યાં યમુના કિનારે પોતાનો એક મહેલ બનાવ્યો, નગરી વસાવી અને એ નગરીનું નામ રાખ્યું ઇન્દ્રપ્રસ્થ. એ ઇન્દ્રપ્રસ્થ જ અત્યારનું દિલ્હી કહેવાય છે. બિલકુલ. તો સ્વયં પાંડવોએ જેની સ્થાપના કરી હતી ત્યારે પણ એ ભારતની રાજધાની હતી અને આજે પણ એ ભારતની રાજધાની છે. દિલ્હી એવડું મોટું શહેર હતું. તો દિલ્હી યમુના કિનારે આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્યજી પડાવ નાખે છે. પડાવ નાખીને બાદશાહને સંદેશો મોકલાવ્યો કે અમે તમને મળવા માંગીએ છીએ, તમે અમને મળો એમ. પણ કોઈ લોકોએ બાદશાહ પાસે સંદેશો પહોંચાડ્યો નહીં. બધા લોકો એવું વિચારે છે કે આવડા નાના અમથા સાધુનો સંદેશો કાંઈ બાદશાહ પાસે થોડો લઈ જવાય એમ. કોઈએ બાદશાહ પાસે સંદેશો પહોંચાડ્યો નહીં રામાનુજાચાર્યજીનો. એટલે ભાઈ આ શેષનાગનો અવતાર હતા. શેષનાગનો અવતાર હતા એટલે ફૂફાણો તો મારે ને, ગુસ્સો તો આવવાનો છે. એટલે શેષનાગનો અવતાર હતા, ગુસ્સો કર્યો. પોતાના બધા શિષ્યોને લઈને ગયા અને બાદશાહના કિલ્લાને ઘેરી લીધો ચારેય તરફથી. ચારેય તરફથી બાદશાહના કિલ્લાને ઘેરી લે છે. એટલે પછી બધાએ બાદશાહ પાસે સમાચાર પહોંચાડ્યા કે એક સાધુ આવ્યો છે દક્ષિણ ભારતથી અને એને આપણા કિલ્લાને ચારેય તરફથી ઘેરી લીધો છે, હવે આજ્ઞા આપો કે આપણે શું કરવું છે. તો બાદશાહ કે બોલાવો ને એને અંદર, આપણે જોઈએ કે શા કારણે અહીંયા આવ્યા છે. એને બોલાવી લ્યો. એટલે પછી બોલાવવામાં આવ્યા રામાનુજાચાર્યજીને અને પૂછ્યું રાજાએ કે ભાઈ શું તમારે કામ છે, શા માટે છો? તો રામાનુજાચાર્ય કે અમે કોઈ વિવાદ કરવા આવ્યા નથી, લડાઈ ઝઘડો કરવા આવ્યા નથી, કંઈ કરવા આવ્યા નથી. અમે તો ખાલી એટલું કહેવા આવ્યા છીએ કે એક વિષ્ણુ ભગવાનની મૂર્તિ, એનું નામ છે સંપત કુમાર, એ મૂર્તિ અમને આપી દો કે અમારે દક્ષિણ ભારતમાં એનું મંદિર બનાવવું છે કે બીજું અમારે કઈ જોતું નથી. તો રાજા કે ભાઈ અમારું મોટું સંગ્રહાલય છે કે હવે સંગ્રહાલયમાં અનેક પ્રકારની મૂર્તિઓ છે, એમાં તમારી મૂર્તિ જે કઈ તમને ઓળખાતી હોય લઈ જાવી કે મને કઈ વાંધો નથી રાજા કે. તો કે ઠીક. આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી ત્યાં ગયા અને જોયું તો ઈ અંદર એક મૂર્તિ હતી જ નહીં. એટલે સ્વયં રામાનુજાચાર્યજી પણ વિચારમાં પડી ગયા કે ભાઈ આમાં તો એ મૂર્તિ દેખાતી નથી જે મને સપનામાં આવી હતી, તો ક્યાં હશે આ મૂર્તિ? રાજા ચિંતામાં પડી ગયા. એટલે કીધું બાદશાહ આમાં મૂર્તિ નથી, પણ એક બે દી રોકાઈને અમે તપાસ કરીએ, ક્યાંક મળી જાય. તો બીજે દિવસે રામાનુજાચાર્યજી સુતા ને તો સ્વયં વિષ્ણુ ભગવાન સપનામાં આવીને કહે છે કે પેલા તો હું રૂમમાં બંધ હતી, હવે મને શહેજાદી એના રૂમમાં લઈ ગઈ છે અને હવે શહેજાદી મારી સેવા કરે છે કે હું તો શહેજાદીની પાસે છું એમ. એટલે બીજે દિવસે આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્યજીએ રાજાને કીધું કે તમારી દીકરી પાસે અમારી મૂર્તિ છે, તો જો તમે કૃપા કરતા હો અને આપતા હો તો તમારી દીકરી પાસેથી મૂર્તિ અપાવી દો અમને. હવે ભાઈ પ્રેમ તો એવી વસ્તુ છે ને કે પ્રેમ હોય એટલે આપણી વસ્તુ કોઈને દેવી ગમે નહીં. પછી કાનુડો હોય તોય ભલે, પુસ્તક હોય તોય ભલે, માળા હોય તોય ભલે, કંઠી હોય તોય ભલે, અને જે કઈ ભગવાન સંબંધિત છે
ભગવાનમાં જયારે પ્રેમ થાય છે ત્યારે ભગવાન સંબંધિત વસ્તુ આપણે કોઈને દેવી ગમતી નથી, હા બિલકુલ દેવી ગમતી નથી. કારણ કે એ વસ્તુ આપણી પ્રાણ સમાન પ્રિય હોય છે. પ્રાણ સમાન પ્રિય વસ્તુ થોડી કાંઈ આપી દેવાની હોય બધાને, આવી વસ્તુ છે. તો ઓલી રાજકુમારી કે હું મૂર્તિ આપું નહીં, અને રામાનુજાચાર્ય કે અમને ભગવાનનો આદેશ થયો છે એટલે અમે લીધા વગર જાય નહીં. હા ઓલા લીધા વગર ન જાય અને રાજકુમારી આપવા તૈયાર નથી. બે વચારે મીઠા ઝઘડા ચાલુ થઈ ગયા છે. તો અંતે ઝઘડો એવા નિર્ણય ઉપર પહોંચ્યો કે મૂર્તિને વચ્ચે રાખવાની. હા અને રામાનુજાચાર્ય બોલાવે મૂર્તિને અને રાજકુમારી બોલાવે. ભગવાન જેની તરફ વયા જાય ને એની મૂર્તિ. હા આવો નિર્ણય થયો કે ભગવાન તરફ જે વયું જાય ને ઈ મૂર્તિ બરોબર છે. આવી વસ્તુ છે. તો બધા કે ઠીક છે, એવું જ આપણે કરીએ. પછી એવું જ કરવામાં આવ્યું. મૂર્તિને વચ્ચે રાખવામાં આવી. સાજ શ્રૃંગાર કરીને મૂર્તિને વચ્ચે રાખવામાં આવે છે. રાજા કે બોલાવો, હવે બોલાવો તમે, કે જેના પાસે મૂર્તિ જાય એની મૂર્તિ. હા તો પ્રથમ તો રામાનુજાચાર્યએ મૂર્તિને બોલાવ્યા. રામાનુજાચાર્યએ મૂર્તિને બોલાવ્યા તો મૂર્તિ ટસથી મસઈ નો થઈ. અને શાહજાદીએ વિનય કરી તો મૂર્તિ રૂંઝુન 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 કરતી રાજકુમારી તરફ હાલવા માંડી. હા મૂર્તિ જો ભગવાન કેવો નખરા વાળો છે, એક તો સપનું દઈને અહીંયા બોલાવે છે અને જાય છે પાછો રાજકુમારી તરફ. ભગવાન હા બહુ ખેલાડી છે, બહુ નટખટ છે. એની અદા ઓહો કોઈ જાણી ન શકે. હા એ શું કહેશે ને શું કરશે એનું કાંઈ નક્કી નથી. કોની ઉપર કૃપા કરશે કાંઈ નક્કી નથી. કોની ઉપર ઢળી પડશે કાંઈ નક્કી નથી. ક્યાં જીવને પોતાનો બનાવી લેશે કાંઈ નક્કી નથી. એનું કાંઈ નક્કી નથી. રાજાને ગમતી રાણી અને છાણા વીણતી આણી. એ રાજાને જેમ ગમે એ છોકરી ગમે ને રાજકુમારી બનાવી લઈએ, એમ કૃષ્ણ ક્યારે ક્યાં જીવને પોતાનો બનાવી લેશે કાંઈ કહી શકાતું નથી.